અને બુલેટિનમાં હવે વાત કરવી છે એક એવી મીઠાશની જે બની શકે છે જીવલેણ। હવે પછીના જે સમાચાર છે એ ખાસ એ વાલીઓ માટે છે કે જે તેમના બાળકોના સ્વાસ્થ્યની ખૂબ દરકાર રાખે છે। તેમને શું ભોજન આપવું ન આપવું એ તમામની મૂંઝવણમાં રહેતા હોય છે। ત્યારે માતા પિતાને સૌથી વધુ ચિંતા બાળકના સ્વાસ્થ્યને લઈને હોય છે ને એ બાબતે માતાઓ સ્પેશિયલી વધારે સજાગ રહેતી હોય છે કે તેમના સંતાનોને એવું તે શું આપે કે જેનાથી તેની રોગ પ્રતિકારક ક્ષમતા વધે અને તે સ્વસ્થ રહે। પરંતુ બાળકોને સંપૂર્ણ આહારના નામે અપાતા સેરેલેકમાં પણ ખાંડની માત્રા અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે। સ્વિટ્ઝરલેન્ડની પ્રસિદ્ધ બહુરાષ્ટ્રીય કંપની નેસ્લે ભારતમાં મોટા પાયે બેબી સેરેલેકનું વેચાણ કરે છે અને ભારતમાં માતાઓ તેમના બાળકોને સંપૂર્ણ આહારનો દાવો કરતા આ સેરેલેક પ્રેમથી ખવડાવતી પણ હોય છે। પરંતુ સ્વિટ્ઝરલેન્ડની જ કંપનીઓ પર નજર રાખનાર વેબસાઇટ પબ્લિક આઈ દ્વારા એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં વેચાનારા તમામ 15 સેરેલેક બેબી પ્રોડક્ટ્સમાં સરેરાશ માપમાં 3 ગ્રામ ખાંડ હોય છે, એટલે કે 100 ગ્રામ સેરેલેકમાં ખાંડનું પ્રમાણ 24 ગ્રામ હોય છે। ત્યારે જો તમે પણ તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો, તેમને શું આપવું શું ન આપવું એ સવાલ તમને પણ અત્યારે થઈ રહ્યો હોય તો આ જ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરવી છે। આપણી સાથે અત્યારે જે ડૉક્ટર જોડાઈ ગયા છે, ડૉક્ટર હિરલ નાયક આપણી સાથે જોડાયા છે। આપનો પરિચય કરાવી દઉં અને તેમની સાથે વાત કરી। ડૉક્ટર હિરલ, આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે। જનરલી પેરેન્ટ્સ અને સ્પેશિયલી મમ્મીઓની આપણે વાત કરીએ તો બહુ જ ચિંતિત હોય કે એમના બાળકને એવું શું આપે કે જે બાળપણથી એને આપવામાં આવે ને એની રોગ પ્રતિકારક ક્ષમતા વધે। આપણે પણ એવું કહેતા હોઈએ કે બાળકને બાળપણથી જે આપીએ એ આગામી સમયમાં એની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે। પરંતુ આ પ્રકારના જે રિપોર્ટ્સ છે, સૌથી પહેલાં તો એ સમજવું છે કે કેટલા ચિંતાજનક છે, કેટલી મોટી અને ગંભીર અસર બાળકના સ્વાસ્થ્ય પર થાય। આપે કહ્યું તેમ બાળકોનું જે સ્વાસ્થ્ય છે એનું ડાયરેક્ટ રિલેશન એનું જે આરોગ્ય એટલે જે આપણે ખવડાવીએ છીએ જે ભોજન એનાથી છે। અમે આપણે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ એટલે અમારું જે બાળકોનું જે નિષ્ણાતોનું જે ઓર્ગેનાઇઝેશન છે એ 1000 દિવસનો કોન્સેપ્ટ લાવ્યા છે। 1000 દિવસ એટલે 9 મહિના માતાના ગર્ભમાં અને પછીના 2 વર્ષ આ જે 1000 દિવસ છે એ બાળકની લાઈફમાં કે આગળ જઈને બાળકને કેટલા સ્વાસ્થ્યના પ્રોબ્લેમ થશે અથવા આ બાળક કેટલું સ્વસ્થ રહેશે એ બધું આ 1000 દિવસમાં બાળકને શું પોષણ મળે છે, એટલે 9 મહિના એની માતાના ગર્ભમાં એને શું પોષણ મળે છે અને 9 મહિના પછીના 2 વર્ષમાં બાળકને આપણે શું ખવડાવીએ છીએ, જેમાં પહેલાં 6 મહિના પૂરતું સ્તનપાન એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ થવું જોઈએ, પછી પૂરક આહાર આવવો જોઈએ। તો આ જે 1000 દિવસનો કોન્સેપ્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સમજવા માટેનો કોન્સેપ્ટ છે કે આની સાથે બાળકનું ફ્યુચર લિંક્ડ છે। બહુ જ સાચી વાત છે। પરંતુ મને એવું લાગે છે કે આજકાલની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, પેરેન્ટ્સ વર્કિંગ હોય, કદાચ આ બધા કારણો પણ જવાબદાર રહેતા હશે કે ચલો પાવડર બજારમાંથી લઈ આવ્યા, પાણી નાખી દીધું, બાળકને આપી દીધું। સાચી વાત છે। આજકાલ આપણે જે જોઈએ છે કે અવેલેબિલિટી કે દરેક વસ્તુ એટલી બધી વધારે પડતી અવેલેબલ થઈ ગઈ છે કે એટલા બધા ઓપ્શન્સ અને ચોઇસ છે, એટલે માતા પિતા કન્ફ્યુઝ થાય છે કે મારા બાળકને શું આપવું, અને પછી જેની એડવર્ટાઇઝમેન્ટમાં ખોટા પ્રચારો હોય છે કે આ શક્તિવર્ધક છે કે આનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધશે, તો માતા પિતા એ વસ્તુ સિલેક્ટ કરે છે। બીજી વસ્તુ છે અફોર્ડેબિલિટી। હવે બધી વસ્તુ એટલી બધી ઇઝીલી મળતી થઈ ગઈ છે બાળકને, અને ઇન્સ્ટન્ટનો જમાનો છે। 2 મિનિટ બધી જ વસ્તુ 2 મિનિટમાં તૈયાર થઈ જાય, એ માતા પિતાને બહુ જ ઇઝી પડે છે। સ્પેશિયલી જ્યારે વર્કિંગ મધર હોય તો એને તકલીફ પડે કે 4 વાર બાળકને ખવડાવવા પીવડાવવાનું, તો એ વિચારે કે એકાદ વાર હું કંઈ ઇન્સ્ટન્ટ ખોરાક બાળકને આપું તો આ સમસ્યા થોડી ઓછી થાય। અચ્છા, આ તો સેરેલેક કે બીજા એવી પ્રોડક્ટ્સની વાત છે, પરંતુ હમણાં જ ન્યૂઝ આવ્યા કે બોર્નવિટા જેવી બીજે પણ જે હેલ્થ ડ્રિંક્સ છે એને હેલ્થ ડ્રિંકની કેટેગરીમાંથી બહાર અત્યારે કરી દેવામાં આવ્યા છે। સામાન્ય રીતે પણ ડૉક્ટર આપણે જ્યારે પણ જોઈએ તો કોઈ પણ બાળકને પણ પૂછો તો કે તાકાત વધી જાય જો આ પ્રકારનું ડ્રિંક પીએ તો, અથવા તો હાઇટ વધી જાય, એવું બધું બોલતા હોય। આ કેટલું જોખમી હોય આ પ્રકારના ડ્રિંક્સ બાળકો માટે? 2022માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે WHOએ એક બધાને બધી કન્ટ્રીઝને એવું નિર્દેશ આપ્યો
કે બાળકોમાં વપરાતા બધા જ જે ફૂડ પ્રોડક્ટ્સ છે એમાં શુગરનો કન્ટેન્ટ બિલકુલ ના હોવો જોઈએ. Yes. હવે એ બેન કરવું જોઈએ એવું WHOને બધા કન્ટ્રીને હતું. આફ્ટર દેટ ઓલ્સો આપણે ત્યાં એટલે બધી અમુક કન્ટ્રીઝ જેમ કે યુરોપિયન નેશનમાં એ લો છે. દેટ્સ વાય યુરોપિયન નેશનમાં બેબી ફૂડમાં શુગર નથી, વેરેઝ આપણે ત્યાં એ લો નથી, એટલે આપણે ત્યાં બેબી ફૂડ કે બધા જ પ્રોડક્ટમાં મોટા બાળકો ખાતા પીતા પ્રોડક્ટ્સમાં બી ખૂબ વધારે શુગરનો સમાવેશ થાય છે. આ સિવાય શુગર આપણે સમજીએ છીએ જે ખાંડ કે શુગર કે એડેડ શુગર, પણ એ સિવાય હિડન શુગર આપણા ખોરાકમાં એટલી બધી હોય છે. તો મારી આ માતા પિતાને રિક્વેસ્ટ છે કે તમે તમારા બાળક માટે કંઈ બી ખરીદો તો એ ફૂડ પ્રોડક્ટનું લેબલ વાંચો. એમાં સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોડેક્સ્ટ્રીન, માલ્ટોઝ, માલ્ટીટોલ આ બધા જ શુગરના હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ આપણે એ વાંચી આપણને થાય આમાં શુગર નથી, પણ એ શુગરનું બીજું નામ છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા બાળકને શુગર બિલકુલ ના આપીએ. બિલકુલ, જે વાલીઓ જોઈ રહ્યા છે એટલે કે તમે જો શુગરના કોઈ પણ સમાનાર્થી શબ્દો જે અત્યારે ડૉક્ટર કહે એને પણ વાંચો છો તો પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. અચ્છા, આપણે ઘણી વખત ડૉક્ટર એવું થાય કે ચલો તમે કોઈ મોલમાં ગયા છો, હાથમાં ટ્રોલી છે બાળકના અને બાળક એને ગપતા પેકેટ્સ એવા તરત મૂકી દે ટ્રોલીની અંદર કે આ વસ્તુઓ તો લેવી જ છે. એમાં બિસ્કિટ્સ હોય, એમાં આ પ્રકારના હેલ્થ ડ્રિંક્સ હોય, નૂડલ્સ, આ બધી વસ્તુઓ હોય. કઈ કઈ વસ્તુઓ બાળકને ના જ આપવી જોઈએ એવું તમે સજેસ્ટ કરો છો? હવે પહેલાં મેં કહ્યું એમ અફોર્ડેબિલિટી કે પેકેટ 5 રૂપિયાનું ને 10 રૂપિયાનું આવે અને તમે હેલ્ધી ફૂડ ખરીદવા જાઓ તો એ ઘણું મોંઘું હોય છે. તો એક વસ્તુ છે ઇઝી અવેલેબિલિટી અને અફોર્ડેબિલિટી. આપે જેમ પૂછ્યું કે કયું ખાવાનું આપવું જ ના જોઈએ, તો ફરી કહીશ કે અમારું જે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક છે, અમે એક એક્રોનિમ એટલે કે એક જંક ફૂડ એટલે જે એક બાળક માટે હાનિકારક છે એ જંકનું એક્રોનિમ બનાવ્યું છે. JUNC અને S. જે એટલે જંક ફૂડ, યુ એટલે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે જે આખું ખાવાનું ખાલી ફેક્ટરીમાં બને છે, એમાં નેચરલ વસ્તુઓ બહુ ઓછી છે. એન એટલે ન્યુટ્રિશનલી ઇનઅપ્રોપ્રિએટ, તો એવું ખાવાનું જેમાં બાળકને કોઈ ન્યુટ્રિશન નથી મળતું. સી એટલે કાર્બોનેટેડ એટલે જેમાં ગેસ અને સોડા હોય. કેફિનેટેડ એટલે જેમાં કેફીનનો અંશ હોય અને કલર્ડ પ્રોડક્ટ્સ. અને એસ એટલે જેનું આપણે આજે ડિસ્કશન કરીએ છીએ એટલે શુગર સ્વીટન્ડ બેવરેજીસ. આ જે જંકનું એક્રોનિમ છે એમાં જેટલા પ્રોડક્ટ્સ છે એ બાળકોએ બિલકુલ એટલે કોઈ પણ માત્રામાં કન્ઝ્યુમ ના કરવા જોઈએ. કદાચ કરે તો કોઈક વાર મહિનામાં એકાદ વાર લે તો ચાલે. અચ્છા, હવે શું ખવડાવવું જોઈએ? ઘરે એવું શું મમ્મીઓ બનાવી દે બાળકને કે જે કદાચ ઇઝી પણ બની જાય, એમના સ્વાસ્થ્ય માટે પણ સારું હોય અને આ જે ટેસ્ટ જે બાળકોના મગજમાં અત્યારે ઘર કરી ગયો છે એનાથી થોડા દૂર એને લઈ જઈ શકાય, એટલે સારી હેલ્ધી લાઈફસ્ટાઈલ આપી શકાય? તમે કહ્યું એ સાચી વાત છે કે બાળક જેટલું પહેલેથી શુગર ખાતું અને સોલ્ટ ખાતું થાય તો આગળની લાઈફમાં એના ટેસ્ટ બડ જ એવી રીતે ડેવલપ થાય કે એને વધારે ગળ્યું અને વધારે ખારું જ પસંદ પડે. તો આ આપણે ચાલુ કરવાનું છે 6 મહિનાની એજે, જ્યારે આપણે પૂરક એટલે સમતોલ અને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ શરૂ કરીએ છીએ ત્યારે. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગમાં પહેલાં 2 વર્ષમાં બિલકુલ શુગર ના વપરાય તો સારું, અને સોલ્ટ બી બહુ જ ખૂબ ઓછા માત્રામાં 9 થી 10 મહિના સુધી સોલ્ટ ના વાપરીએ તો વધારે સારું. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે તમારા ઘરમાં બનતી જે વસ્તુ છે એ જ તમે બાળકને આપો, ખાલી થોડું પોચું કરો, વધારે બાફો અને એને મેશ કરીને આપો. જેમ કે તમે દાળ ભાત છે કે ખીચડી છે, શીરો છે, રાબ છે, ફ્રૂટ્સને સોફ્ટ કરીને બાફીને આપી શકો છો, વેજીટેબલનું સૂપ બનાવીને આપી શકો છો. એટલે આપણા ઘરમાં થતી રસોઈનો જ એક પાર્ટ આપણે બાળકને ખવડાવવાનું છે, વિધાઉટ શુગર, ઓછું મીઠું અથવા નો સોલ્ટ અને ઓછું તીખું. બહુ જ સરસ જાણકારી તમે આપી રહ્યા છો કે જો શુગર અને સોલ્ટ આ બંને વસ્તુઓને જે વધુ પ્રોસેસ છે, જેમાં કલર્સના આ પ્રકારના જે વસ્તુઓ એડેડ છે તેનો ઉપયોગ જ્યાં સુધી મમ્મીઓ ન કરે ત્યાં સુધી જ સારું છે. આપણી આ ચર્ચા પણ યથાવત છે, બુલેટિન પણ યથાવત છે. એક નાનકડા બ્રેક માટે રોકાય છે. આપ ક્યાંય ન જતા, જોતા રહો ટીવી 9. જો તમે પણ એવું ઈચ્છતા હોય કે તમારું બાળક સ્વસ્થ રહે, તેમની આખી જિંદગી દરમિયાન તેમને કોઈ રોગ એમના શરીરમાં ઘર ન કરી જાય, તો એના માટે બાળપણથી જ ધ્યાન રાખવું પડે. અને આ ચર્ચા અત્યારે એટલે થઈ રહી છે કારણ કે કેટલાક સમાચાર તાજેતરમાં એવા સામે આવ્યા છે. પછી તે હેલ્થ ડ્રિંક્સ જેને તમે માનો છો એને લઈને હોય, તેમાં વધુ પડતી શુગરની માત્રાને લઈને હોય. ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ડૉક્ટર હિરલ જોડાયેલા છે. ડૉક્ટર, મને એ સમજાવો કે કઈ બાબતો એવી છે કે જેની આપણે ધ્યાન રાખવું, એ તમે કહું કઈ વસ્તુઓ ન ખાવી એ પણ તમે કહું, પરંતુ જ્યારે આ પ્રકારની ફૂડ પ્રોડક્ટ્સ બાળકોને આપવામાં આવે તો કઈ બીમારીઓનો ખતરો રહે છે? કારણ કે આ તો લાઈફ ટાઈમની વસ્તુ છે. શું કંઈ એવું થઈ શકે કે જે લાઈફ ટાઈમ બાળકને પરેશાન કરી શકે, બીમારી આવી જાય?
ડેફિનેટલી કરી શકે. મેં તમને જેમ કહ્યું કે પહેલાં 1000 દિવસનો જે કોન્સેપ્ટ ડેવલપ થયો છે એટલે જ કે રિસર્ચ એવું કહે છે કે પહેલાં 1000 દિવસમાં જે બાળકે ખાધું અને એને જે ન્યુટ્રિશન મળ્યું એનાથી ડાયરેક્ટ લિંક છે કે ફ્યુચરમાં આ બાળકને બ્લડ પ્રેશરની બીમારી થશે, ડાયાબિટીસ થશે કે હાર્ટ ડિઝીઝ થશે કે કોલેસ્ટ્રોલ વધારે થશે. એ બધું જ બાળકના નાનપણમાં ખાધેલા ખોરાક સાથે રિલેટેડ છે. આજથી થોડા વર્ષો પહેલાં 20-25 વર્ષ પહેલાં આપણે ત્યાં કુપોષણ, માલન્યુટ્રિશનના બહુ કેસીસ હતા. પણ હવે અમે અમારા રોજની પ્રેક્ટિસમાં ઓબેસિટી એટલે મેદસ્વીતાના એટલા બધા કેસીસ જોઈએ છે. બાળકો જે ખાલી જંક ફૂડ જ ખાવા ટેવાયેલા છે, એમને ઘરનું ખાવાનું ભાવતું જ નથી. આ જે બાળકો છે એમાં એક રિસર્ચ થયો છે આપણા જ કન્ટ્રીમાં કે 5 થી 7 વર્ષના આ બાળકોમાં જ્યારે એમનું HbA1c કરીને જે બ્લડ ટેસ્ટ છે જે આપણને ડાયાબિટીસનો માત્રાને વિશે કહે છે, એ ઘણા બધા બાળકોમાં 5 થી 7 વર્ષના બાળકોમાં એ HbA1c ઘણું હાઈ આવ્યું છે, જે આપણને એવું બતાવે છે કે આ બાળકને ડાયાબિટીસ એટલે કે ટાઈપ 2 ડાયાબિટીસ જરા વહેલું થશે. એટલે આપણે ઇન્ડિયા ડાયાબિટીસનું કેપિટલ ગણાય છે. એમાં ખાસ કરીને આપણે ગુજરાતીઓ આપણા દરેક વસ્તુમાં આપણને ગળપણ જોઈએ છે. આપણી દાળ પણ ગળી હોય ને આપણું શાક પણ ગળવું હોય. એટલે આપણે ગળપણથી એટલા બધા ટેવાયેલા છે કે આ આપને ઓડ નથી લાગતું અને આપણે આપણા બાળકોને પણ આ જ ખવડાવીએ છીએ. પણ આને કારણે તમારું બાળક હવે આગળ જઈને કેટલા રિસ્કમાં મુકાવાનું છે એ હું તમને કહું છું કે આ બાળકોને જલ્દી 20 કે 25 વર્ષની ઉંમરે બ્લડ પ્રેશર થવાની શક્યતા છે, શુગર હાઈ થવાને લીધે ડાયાબિટીસ અને ડાયાબિટીસની દવા લેવી પડે અને આગળ જતાં કોલેસ્ટ્રોલ અને હાર્ટના પ્રોબ્લેમ થઈ શકે. બહુ જ મોટી બીમારીઓ આવી શકે ને એવી બીમારીઓ કે જે પછી લાઈફ ટાઈમ એ બાળક જ્યારે મોટું બને ત્યારે એની સાથે રહે છે. અચ્છા ડૉક્ટર, એવું કહેતા હોય કે અમે તો અમારા બાળકોને ફળ અને ફળના જ્યુસ જ આપતા હોઈએ, પણ મેં એવું સાંભળ્યું છે કે ફળ અને ફળના જ્યુસ આ બંનેમાં પણ ડિફરન્સ છે. શું આપવું, શું ના આપવું? આ ખૂબ સરસ સવાલ છે. આપણે એવું માનીએ છીએ કે ઘરે કાઢેલો ફ્રૂટ જ્યુસ તો હેલ્ધી કહેવાય, પણ ફ્રૂટનો જ્યુસ છે એમાં શુગરનું કન્ટેન્ટ વધારે હોય છે. તો બને ત્યાં સુધી તમારે બાળકને ફળ જ આપવું, આખું ફળ ખવડાવવું. 2 વર્ષ સુધી બિલકુલ ફ્રૂટ જ્યુસ ના આપવા કે રેડી ફ્રૂટ જ્યુસીસ તો બિલકુલ જે ટેટ્રા પેક આવે છે કે કંપનીઝના રેડીમેડ ફ્રૂટ જ્યુસ, નેચરલ ફ્રૂટ જ્યુસ કરીને વેચાય છે એ તો સેજ બી ના આપવા. 2 વર્ષ પછી 2 થી 5 વર્ષના બાળકને 125 ml થી વધારે ફ્રૂટ જ્યુસના ફોર્મમાં આપી ના શકાય અને 5 થી 18 વર્ષના બાળકને 250 ml થી વધારે ના આવાય. સો ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસમાં ફ્રૂટ જ હેલ્ધી છે. બહુ જ સાચી વાત છે. પેરેન્ટ્સે અંતર સમજી લે કે ફ્રૂટ આપવા વધારે સારા, ફ્રૂટ જ્યુસ નહીં, અને એમાં પણ બહારના તો બિલકુલ પણ નહીં. પરંતુ પેરેન્ટ્સ એવી કઈ આદતો છે કે જેમાં જો એ થોડો ચેન્જ કરે તો બાળકો માટે ફાયદાકારક થઈ શકે? વાત કરીએ છીએ એક બ્રેક બાદ. જો તમે પણ બાળકોને બહારની વસ્તુઓ ખવડાવો છો, જંક ખવડાવો છો, અથવા તો તમે જેને જંક નથી માનતા એ પણ જંક હોઈ શકે, એ બાબતે સમજવાનો પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે ડૉક્ટર. એક બાબત એ આવે જ્યારે બાળકોની વાત હોય તો એ છે ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ. અત્યારે પણ નાના નાના બાળકોના તમે દાંત જુઓ તો ચોકલેટ્સ કેટલી ખાય છે ખબર પડી જાય, પણ ક્યારથી આપી શકાય? કારણ કે પેરેન્ટ્સને એવું હોય કે હું મારા બાળકને આ ખવડાવું, આ ખવડાવું, અથવા તો રડે તો કેટલો ચોકલેટ આપી દો. ક્યારથી ખવડાવવું જોઈએ? આપણે ત્યાં ચોકલેટ, મીઠાઈ અને આઈસ્ક્રીમ બ્રાઇબ તરીકે વપરાતી હોય છે કે તું આ સારું કામ કર, હોમવર્ક કર તો તને એક ચોકલેટ મળશે, તું આમ કરજે, તું ડાયો થઈ જા તો તને આઈસ્ક્રીમ ખવડાવીશ. સો આ આપણે સૌથી પહેલાં બંધ કરવાની જરૂર છે કે ડોન્ટ યુઝ ચોકલેટ્સ એઝ બ્રાઇબ. ચોકલેટ 2 વર્ષ, કોઈ પણ જે આપણે પહેલાં વાત થઈ કે શુગરવાળી કોઈ પણ પ્રોડક્ટ 2 વર્ષ સુધી બિલકુલ જ ખવડાવી ના જોઈએ બાળકને. સો એમાં ચોકલેટ, આઈસ્ક્રીમ, બધા જ ડ્રિંક્સનો સમાવેશ થાય છે. 2 વર્ષ પછી તમે એક રૂલ બનાવો તમારા ફેમિલીનું કે બાળકને તમે દર રવિવારે એક ચોકલેટ ખવડાવશો, કે દર રવિવારે તમે એને બહાર લઈ જાઓ અને એકવાર આઈસ્ક્રીમ ખવડાવો, એકવાર બીજું કંઈ ખવડાવો. સો એ તમે તમારા ઘરનો એક રૂલ બનાવો જે બધા જ ફોલો કરે. બાળક સાથે બધા એડલ્ટે બી એ રૂલ ફોલો કરવો જરૂરી છે, તો જ બાળક એ માને. અચ્છા, રૂલ્સની વાત થઈ છે તો પેરેન્ટ્સે કયા રૂલ ફોલો કરવા જોઈએ? કારણ કે જો પેરેન્ટ્સની લાઈફસ્ટાઈલ હેલ્ધી હશે તો એ બાળકમાં આવશે. જો એ પણ દર રવિવારે બહાર જમવાનું પસંદ કરે તો પછી કદાચ બાળક પણ આઈસ્ક્રીમ માંગે. આપણે ખૂબ સાચું કહ્યું. આજકાલ બધા જ યંગ પેરેન્ટ્સને રવિવાર એટલે કિચન બંધ અને બહાર જમવાનું. સો આપણે આપણા બાળકની હેલ્થ સુધારવી હોય તો એની પહેલાં આપણે આપણી હેલ્થનો પણ વિચાર કરવો જોઈએ અને આપણે જે કરીએ છીએ એ જ બાળક શીખવાનું છે. સો બને એટલું તમે જંક ખાવાનું ઓછું કરો. તમે કદાચ બહાર ખાવા જાઓ તો એમાં હેલ્ધીયર ઓપ્શન્સ શોધો અને વિચારો.
બને ત્યાં સુધી ઘરે જ રસોઈ બનાવીને ખાવાનો આગ્રહ રાખો. અને તમે જો હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે ગુડ ફૂડ, હેલ્ધી ન્યુટ્રિશન અને એક્સરસાઇઝ અને ફિઝિકલ એક્ટિવિટી જો તમે ફોલો કરશો તો જ તમારું બાળક આ હેલ્ધી વસ્તુઓ શીખશે. અચ્છા, અને પોલિસીઝ લેવલ આપણે કોઈ ચેન્જ કરી શકીએ કે જેનાથી અત્યારે તો ચલો આ 2 કેસ સામે આવ્યા છે, પણ ભવિષ્યમાં બાળકો સુધી આવી વસ્તુઓ પહોંચે જ નહીં? સાચી વાત છે. આપણે ઘણી બધી પોલિસી ચેન્જીસ કરીને આ સુધારી શકીએ. જેમ કે ઇન્ફન્ટ ફૂડમાં બિલકુલ શુગરનો સમાવેશ થવો જ ના જોઈએ, એ એક પોલિસી આવી શકે. બીજું કે જે પણ ચેનલ્સ કે ટીવી કે સિરિયલ બાળકો જોતા હોય એના ઉપર આ બધી જંક ફૂડની એડવર્ટિઝમેન્ટ પર બેન આવવો જોઈએ કે બાળકો આ વસ્તુ જોઈને લલચાય નહીં. ત્રીજું, સ્કૂલની આજુબાજુ જંક ફૂડનું વેચાણ ઓછું કરી દેવાય. ચોથું, જો આપણે આ જંક ફૂડ જે અત્યારે આટલું સસ્તું અને ઇઝીલી અવેલેબલ છે એના પર જો સરકાર કંઈક ટેક્સેશન પોલિસી કરે કે એ મોંઘું કરે તો લોકો એને લેતા વિચાર કરે. અને એનું પ્રમોશન, એનું માર્કેટિંગ, એનું સોશિયલ મીડિયામાં જે પ્રમોશન થાય છે એ બધા પર બી રૂલ્સ અને રેગ્યુલેશન અને પોલિસીઝ આવવી જોઈએ. બહુ જ સાચી વાત છે. એટલે કે જ્યાં સુધી બાળક નથી સમજતું કે એમણે શું ખાવું શું નથી ખાવું, ત્યાં સુધી માતા પિતાની જવાબદારી છે કે એમણે એમના બાળકને શું આપવું શું ન આપવું, એમણે એમના બાળકને કેવું બનાવવું છે. તમે સારી આદતો અને સંસ્કારો તો આપો છો, પરંતુ સાથે સાથે જો સારો ખોરાક, હેલ્ધી આહાર આપશો તો ચોક્કસપણે બાળકનું ભવિષ્ય સરસ થશે. ડૉક્ટર, ખૂબ સરસ જાણકારી તમે આપી છે. થેન્ક યુ વેરી મચ. તમે આવ્યા અને પેરેન્ટ્સને આટલી હેલ્પફુલ ઇન્ફોર્મેશન તમે આપી. થેન્ક યુ. આપણે આશા રાખીએ કે આ ચર્ચાને જોયા બાદ, સાંભળ્યા બાદ પણ વાલીઓ જે છે તે આ બાબતની દરકાર લેશે. સમાચારો આગળ પણ યથાવત છે. ફટાફટ હેડલાઇન્સ જોઈ લઈએ, ત્યારબાદ જોઈએ છે અન્ય ખબરો.